રામ રામ વડીલોને. આપણે આવી ગયા છે 14મા એગ્રી એશિયામાં એટલે કે કૃષિ મેળામાં ગાંધીનગર છે પહેલો સ્ટોલ. આપણે જઈએ અંદર, જોઈએ શું છે. આ હોલમાં ઓર્ગેનિક દવાઓ, ઓર્ગેનિક ખાતરો અને પશુપાલનના સાધનો જોવા મળશે. આ અમૂલનો સ્ટોર છે. અમૂલવાળા પણ ધીમે ધીમે ઓર્ગેનિક ખાતરો અને ઓર્ગેનિક દવાઓ બનાવવા માંડ્યું છે. અહીંયા બેક્ટો ફાર્મનો સ્ટોલ છે. આ બેક્ટો ફાર્મ કંપની બેક્ટેરિયા બનાવે છે. આ કંપની અને એની પ્રોડક્ટની વિશેષ માહિતી આપણે સાહેબ પાસેથી લઈએ. તો સાહેબ, આપની પ્રોડક્ટની વિશેષ માહિતી અમારા ખેડૂત મિત્રને આપો તમે. બરાબર, ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો ઉતારો. રુદ્રમ બાયોકેર વતી હું ડોક્ટર મયંક પટેલ. બેક્ટો ફાર્મ આપણું બ્રાન્ડ નેમ છે. તો અમે લોકો બેક્ટેરિયા અને ફંગસ પર અમારો મેઇન કામ છે. આપણો યુનિટ વડોદરા ખાતે છે. પોતાનો આ રિસર્ચ યુનિટ છે અને પોતે જ મેન્યુફેક્ચરર છીએ. કંપનીની વાત કરીએ તો આજે 5 વર્ષ થયા છે. આપણે 4 કન્ટ્રીમાં પ્રેઝન્સ છે. આફ્રિકામાં બી બેક્ટો ફાર્મ આફ્રિકા આપણી કંપની છે. ઓસ્ટ્રેલિયામાં પણ માલ જાય છે. તો ગુજરાતની જ એમએનસી કંપની છે આપણી. અને ફાસ્ટેસ્ટ રિઝલ્ટ કે બેક્ટેરિયા કલ્ચરમાં એકદમ ઝડપી રિઝલ્ટ લાવવું હોય તો એમાં અમે અત્યારે વર્ક કરી રહ્યા છીએ. લાઈવ ફંગસ અને લાઈવ બેક્ટેરિયલ કલ્ચર પર જ કામ કરીએ છીએ. 100% ઓર્ગેનિક છે એટલે જ એક્સપોર્ટ થાય છે અને એ રીતે કામ કરી રહ્યા છે. અને આપણી પ્રોડક્ટની આ રિઝલ્ટની વાત કરીએ તો આ 7 દિવસનો ડિફરન્સ છે ટ્રીટેડ વર્સિસ નોન ટ્રીટેડનો. સામે આ 12 દિવસનો ડિફરન્સ છે. અને અહીંયા આપણે લાઈવ ટ્રે પણ મૂકેલી છે સ્ટોલ પર, જેમાં 4 દિવસનો ડિફરન્સ છે. મેઇન જે આપણે કામ કરી રહ્યા છે લીફ એરિયા ઇન્ડેક્સ, એટલે કે પાનની સાઈઝ વધે તો પ્રોડક્શન વધે, રાઈટ? તો આ જે તમે જુઓ કે આ નોન ટ્રીટેડ છે અને આ ટ્રીટેડ છે, આમાં લીફ એરિયા ઇન્ડેક્સ વધવા માંડે છે. આજે ચોથો દિવસ છે છતાં બી. હા, યસ. હા, મરચીની છે, એમાં પણ તમે ડાર્ક ગ્રીન કલર ની તમે લીફ એરિયા ઇન્ડેક્સ જોઈ શકો છો. આપણે પોતાનો જ R&D સેપરેટ યુનિટ છે. રિસર્ચ કરીને એવું નહીં કે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચર હોલ મેન્યુફેક્ચર. બીજું, ટેકનોલોજી અમે ઇન્ડિજિનિયસ આપણી ભારતીય ટેકનોલોજી ઉપર જ હું વધારે કામ કરવા માંગુ. તો મારી બધી પ્રોડક્ટ ઉપર મેડ ઇન ભારત એટલા માટે લખ્યું છે કે મને મારા કન્ટ્રીને પ્રમોટ કરવું. અમારા અત્યારે પ્રોડક્ટની વાત કરીએ તો ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ ફંગલ બાયોફર્ટિલાઇઝરમાં આપણે ગોલ્ડ માઇનર કરીને બ્રાન્ડ છે. યસ, this one is the gold miner. એનું ગ્રેન્યુલ ફોર્મ્યુલેશન પણ છે. આ તમે ગ્રેન્યુલના રિઝલ્ટ જોઈ શકો છો. આ ટ્રીટેડ કેમિકલ ટ્રીટેડ વર્સિસ ગોલ્ડ માઇનર ગ્રેન્યુલ છે. માઇક્રોરાઇઝર પણ આપણું આવે છે, માઇક્રોબ્લાસ્ટર કરીને. બીજું, આપણે CIB એટલે કે સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડમાં ટ્રાઇકોડર્મા વિરિડી, પેસિલોમાઇસિસ વિરાસિનસ, મેટારાઇઝમ એનિસેફલી એ બધી જ પ્રોડક્ટો અપકમિંગ છે. અત્યારે ટ્રાઇકોટેક કરીને પ્રોડક્ટના ટ્રાયલ કમ્પ્લીટ થઈ ગયા છે, તો એ પણ માર્કેટમાં આવવાનું છે. જ્યારે એવું લાગે કે હવે ફંગીસાઇડ નું રિઝલ્ટ નથી મળતું, ત્યારે અમારું ટ્રાઇકોડર્મા વાપરો. નો પ્રિવેન્ટિવ, ઓનલી ક્યુરેટિવ. ક્યુરેટિવમાં પણ સારું રિઝલ્ટ મળે છે. એ રીતે તમે આયા પછી પણ એપ્લાય કરો તો પણ તમને સારા રિઝલ્ટ મળે. આ બધી જ આપણી પ્રોડક્ટ છે. જેમ કે આ છે પાયા માટેની પ્રોડક્ટો છે, બરાબર છે. ડ્રીપમાં ચડાવી શકાય. બીજા પોટાશના બેક્ટેરિયા છે. જેમ ફોસ્ફરસ ની વાત કરીએ તો ડીએપી નાખો તો 40% સુધી ડીએપી નો ઉપયોગ થાય, 60% જમીનમાં રહી જાય. તો જે ગોલ્ડ માઇનર દાણાદાર અને ગોલ્ડ માઇનર પાવડર એ જમીનમાં રહેલો ફોસ્ફરસ છે એનો મેક્સિમમ ઉપયોગ કરાવો, એટલે કે કેમિકલ નો લોડ પણ ઘટે અને પાક પણ સુધરે અને ફાર્મર ને દર યર ઓન યર કેમિકલ નો ખર્ચો પણ ઘટી જાય. એ રીતે અમે કામ કરી રહ્યા. તો આજ રોજ તમે ગાંધીનગર ખાતે અમારે મુલાકાત લીધી તો અમને ખૂબ આનંદ થયો અને તમારો ખૂબ ખૂબ આભાર. અને અમે એવી આશા રાખીએ છીએ કે તમે અમારી આ બધી પ્રોડક્ટ વિશેની માહિતી તમામ ખેડૂતો સુધી સરળતાથી યુટ્યુબ ના માધ્યમથી પહોંચાડી શકો અને ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ થોડા વળે સારું મબલક ઉત્પાદન લે એવી આશા રાખીએ છીએ. અને ખેડૂતો પાસે પણ આપણે એવી આશા રાખીએ કે તમારી યુટ્યુબ ચેનલને વધારેમાં વધારે સબસ્ક્રાઇબ કરે અને આગળ વધારે. આનાથી આગળ જઈએ તો અહીંયા છે RB સોલાર. આ કંપની ઝટકા મશીન બનાવે છે. અલગ અલગ પ્રકારના ઘણા ઝટકા મશીન છે અહીંયા. આ ઓર્ગેનિક ખાતરો અને દવાનો સ્ટોલ છે. આવા સ્ટોલ ઓર્ગેનિકના તો તમને ઘણા જોવા મળશે આ હોલમાં. એની સામે કેમિકલવાળી દવાનો પણ સ્ટોલ છે. આ કંપની છે એ ભાઈ અલગ અલગ પ્રકારના મલ્ચિંગ પેપર અને નેટ હાઉસ અને ગ્રીન હાઉસના મટીરિયલ બનાવે છે. આ અલગ અલગ મટીરિયલના સેમ્પલ અહીંયા બતાવેલા છે.
આ ગ્રીન હાઉસનો સ્ટોલ છે. અહીંયા ભાઈ પાછો ઝટકા મશીનનો સ્ટોર આવેલો છે, ભગવતી ઝટકા મશીન કરીને. એની આગળ અહીંયા ડ્રીપ ઇરિગેશનની બધી જ પાઇપ ફિટિંગ, નળી, વાલ બધું જ જોવા મળે છે. આ ફિલ્ટર, નળી, ડ્રીપ ઇરિગેશનના બધા સાધનોનો સ્ટોલ છે. આ ડ્રીપ ઇરિગેશનની નળી. અહીંયા ભાઈ રીગ્રીનો સ્ટોર આવેલો છે, જે પણ ખેતીના અલગ અલગ બેક્ટેરિયા બનાવે છે. આ તેની પ્રોડક્ટો છે. અહીંયા તમને અલગ અલગ ફળ, ઝાડ, ફૂલના રોપા મળી રહેવાના છે. આ છે આખો હાઇડ્રોપોનિક્સનો પ્લાન, જે જમીન વગરની ખેતી. આ ફૂલી ઓટોમેટિક છે. આ મશીનમાં બધું સેટ કરી દઉં એટલે એ સેટ કરેલા ટાઈમ મુજબ છોડને ખાતર ને બધું આપ્યા કરશે. આ સ્ટોલ એ પોલો પાઇપનો છે, જ્યાં અલગ અલગ પાઇપ, નળ વગેરે જોવા મળી છે. એના પછી ફરી ઓર્ગેનિક દવા, ઓર્ગેનિક ખાતરોનો સ્ટોલ છે. અહીંયા પશુની ફીડ ને એનો સ્ટોલ છે. ભૂમિ ઇરિગેશન સિસ્ટમ કંપની, જે ટપક સિંચાઈ પદ્ધતિનો આખો સેટ, ઓટોમેટિક સેટ અને ફિલ્ટર બધું જ અહીં રાખેલું છે. એની આગળ આ યુનિવિયાનો સ્ટોર છે. આના વિશે તો ખેડૂતને બધાને ખબર જ હશે. યુનિવિયા કંપનીની દરેક દવાને અહીંયા એની બધી પ્રોડક્ટો રાખેલી છે. અહીંયા તિવાના કંપનીનો સ્ટોર, જે પશુના ખાણદાણ બનાવે છે, એની પ્રોડક્ટો મૂકેલી છે અહીંયા. આ મોટો બધી પંખો તબેલામાં મૂકવાનો છે પશુઓ માટે. એની બાજુમાં જે આ બ્રશ છે એ પશુને ખંજવાળ આવે એના માટેનો છે. અને આ દૂધ દોવાના સાધનો છે. આ અમૂલવાળાનો ફરી બીજો સ્ટોર, એ પશુઓના ખાણદાણને બનાવે એના માટેનો છે. આ ઓલો ઓર્ગેનિકનો હતો, આ પશુઓ માટેનો છે. અહીંયા અલગ અલગ સાપ કટર છે. આ ઘાસ કાપવાના મશીન, ટૂંકમાં આપણે ઘાસનો ભૂકો કરી દઈએ. આ જો નાનું બીજું છે. આવા ઘણા બધા મશીન અહીંયા જોવા મળ્યા તમને. આ મોટું બધું મશીન પણ સાપ કટર જ છે. તમારે જો બહારથી ક્યાંકથી સારો લાવવાનો હોય તો આને ટ્રેક્ટર પાછળ જોડી અને ત્યાં લઈ જવાનું, અને ત્યાં ચાલુ કરી અને આમાં નિરણ નાખી અને એનો ભૂકો આ ડબ્બામાં ભેગો થઈ જાય. ત્યાંથી પાછો તમે જોડીને ડાયરેક્ટ તમારા તબેલે આવી શકો. આ એક કંઈક અલગ જોવા મળેલું છે. બીજા આવા નાના તો ઘણા પ્રકારના અહીંયા સાપ કટર છે, તમે જોઈ શકો. અહીંયા એક પેડું આગળ બે પડેલા છે. આ અલગ અલગ પ્રકારના સાપ કટર છે, નાના અને મોટા બધા. અહીંયા વચ્ચે ભાઈ લાલ લાલ ચનેડો હો, બાકી એગ્રોસ્ટાર આમ છેટેથી જોતા વર્તાઈ જાય. અને આને તો બધા ઓળખતા જ છે. તેમની બધી પ્રોડક્ટો અહીંયા રાખેલી છે. અને અહીંયા ખેડૂતની ભીડ પણ બહુ જાજી હતી, સ્કીમ ચાલુ હતી એટલે. આ ગાય આધારિત સજીવ ખેતી ભાઈ. આ ગોબર ગેસ પ્લાન્ટ છે, એના વિશેની માહિતી આપણે સાહેબ પાસેથી લઈએ. આપણે મિરેકલ એગ્રીગ્રીન સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ બેઝ છે અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ઈબીસી યુનિટ નાના તથા મોટા ફાર્મર માટે બનાવીએ છીએ. નાનામાં નાની સાઈઝ આવે 5 ફૂટ બાય 16 ફૂટ, મોટામાં મોટી એનાથી મોટી રેગ્યુલર સાઈઝ આવે છે 5 બાય 25 ફૂટ. 5 બાય 25 ફૂટનો જે યુનિટ આવે એની અંદર રોજનું 300 લીટર ફર્ટિલાઇઝર નીકળે છે, જેની ક્વોલિટી આવી 100% રહેવાની ડિઝોલ્વ થઈ જાય છે. જે ગોબરનું અંદર એક પણ જાતનું અવશેષ રહેતા નથી, 100% રહે છે લિક્વિડ. અને ટ્યુબની અંદર બી કોઈ જાતની સ્લરી રહેતી નથી, એટલે ગોબર એને સાફ કરવાની કે કોઈ જાતની માથાકૂટ રહેતી જરૂર પડતી નથી. અને આની સાથે સાથે તમારે બાય પ્રોડક્ટ તરીકે ગેસ બી મળે છે, જે ખેતર ઉપર રહેતા 2-3 માણસો હોય એની રોજની રસોઈનો ઉપયોગ રસોઈમાં લઈ શકે છે. અને એની સાથે સાથે અમે લોકો 1 લીટરની અંદર વર્ષે મિનિમમ 500 ટન ઘાસ ઉગાડવા માટેની પ્રેક્ટિસની સેવા બી આપીએ છીએ. કે જે ખેડૂતને હાલ બહારથી ઘાસ ચારો લાવવો પડતો હોય તો આ પ્રેક્ટિસ કરે તો બારે ઘાસ લીલો ઘાસ ચારો પોતાના જ ખેતરમાં ઉગાડીને પોતાની ગાયને ખવડાવી અને એનું ગોબર ગૌમૂત્ર વાપરી અને ઓર્ગેનિક સજીવ ખેતી કરી શકે. હવે આપણે બીજા હોલમાં જઈએ અને જોઈએ અંદર શું છે.
અહીંયા બીજા સ્ટોલની અંદર આવતા તેનું ટૂલ છે સ્વરાજનો. અહીંયા સ્વરાજ ટ્રેક્ટરના અલગ અલગ મોડલ મૂકેલા છે. આ સ્વરાજ 735 XT હો, 4x4 હો. આ ફાલ્કન ટૂલ્સ ભાઈ. અહીંયા નાના મોટા ઝાઝા સાધનો મૂકેલા છે. આ જો એના પાવડા ને બધું અલગ પ્રકારનું જ કંઈક હોય. બહુ વિચિત્ર પ્રકારના સાધનો બનાવે ફાલ્કન હો ભાઈ. મહિન્દ્રા ટ્રેક્ટરનો સ્ટોલ. અહીંયા ભાઈ નાનું એવું છોકરા માટેનું ટ્રેક્ટર છે ઇલેક્ટ્રિક, પણ બહુ મોંઘું છે ભાઈ. આ મહિન્દ્રા યુઓ ટેક પ્લસ હો, પણ સોનાલિકા ટ્રેક્ટર હો, પણ સોનાલિકા 745 ટ્રેક્ટર. એમણે નાનકડું એવું ટ્રેક્ટર પણ લોન્ચ કર્યું. હાજરીઓ નાનકડું ટ્રેક્ટર મિની સોનાલિકાનો. શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીના સ્પ્રેયર ભાઈ, ટ્રેક્ટર પાછળ લગાવીને ઉપયોગ કરી શકાય. અને પ્લાવ ને બધું એનું મૂકેલું છે. બધું બહુ હેવી છે હો ભાઈ. આ એમના પ્લાવ, આ પાણીના ટાંકા સ્પ્રેયર માટેના. આ જોવું ભાઈ, આ ઘાસ કાપવાનું મશીન છે ભાઈ, બહુ મોટું છે. આ કઈ રીતના વર્ક કરે એ આગળ ટીવીમાં બતાવેલું છે. જો આ રીતના આગળ રાખી અને કાપતું જાય અને પાછળ ગાડામાં ભરતું જાય. આગળ ભાઈ અહીંયા અલગ અલગ પ્રકારના પ્લાવ ને બધું રાખેલું છે. રોટાવેટર પણ છે અને ટીવીમાં બતાવે પણ છે કઈ રીતના કામ કરે છે. આ બધા અલગ અલગ પ્રકારના રોટાવેટર હેવી ડ્યુટી. આ છે ભાઈ વોટરપ્રૂફ લેઝર લેન્ડ લેવલર, જે તમારા ખેતરને એકદમ સપાટ કરી દે. રોયલ કિસાનના ભાઈ નાનકડા ટ્રેક્ટરો, પાવર વીડરને. અહીંયા બાજુમાં પણ દવા સ્પ્રે કરવા માટેના અને ખેડવા માટેના નાના મશીનો છે, પણ આ પોચી જમીન હોય તો જ હાલે ભાઈ. બાજુમાં શ્રી મારુતિ નંદનના ભાઈ માંડવી ચોખ્ખી કરવાનું મશીન ને બટાટા કાઢવાના મશીન ને ભાઈ મોટા મશીન છે અલગ અલગ પ્રકારના. આ પેલું મશીન શેનું છે એ જરીક મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને આ નાનકડું પાવર વીડર, પાવર ટ્રેલર જેવું છે કંઈ. આ આગળ બતાવ્યું એવું ઘાસ કાપવાનું જ મશીન છે, પણ આ બહુ હેવી ડ્યુટી મશીન છે. આ ઉપર જે પૂંછડી દેખાય છે એમાંથી ઘાસનો ભૂકો ડાયરેક્ટ ટ્રોલીમાં ભેગો થઈ જાય એ રીતના બનાવેલું છે આનું. પંજાબની આ કંપની છે, બહુ હેવી ડ્યુટી મશીન બનાવેલા છે. આ બાજુ નકરા ડ્રોન જ જોવા મળે. દવા છાંટવાનું હેલિકોપ્ટર બધા ખેડૂતને ખબર જ છે. અલગ અલગ કંપનીના અહીંયા દવા છાંટવાના હેલિકોપ્ટર છે, બહુ મોંઘા છે હો ભાઈ. 7-7 લાખ સુધીની કિંમત છે આ ડ્રોનોની. જો અહીંયા પણ એક ડ્રોન પડેલું છે થાનોસનું. અંદાજે ભાઈ આની 7 થી 8 લાખ આજુબાજુ પ્રાઇસ છે. ફરી અહીંયા દવા છાંટવાનો ટાંકો અને ખેડ કરવાના અલગ અલગ મશીનો. આ ચીજલ પ્લાવ પણ પડેલી છે. અહીંયા નાનકડા ટ્રેક્ટરો ઘણા બધા પડેલા છે. પાવર વીડર અને પાવર ટીલર ને અલગ અલગ છે, પેટ્રોલ ને ડીઝલથી હાલતા. આ શેનું મશીન છે એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને આ તો દૂધ દોવાનું મશીન છે. ખેતરને લેવલ કરવા માટે આ લેન્ડ લેવલર છે. અહીંયા ભૂમિ કંપનીનો સ્ટોલ છે, જેને તમે ઓળખતા જ હશે. આ માંડવી સાફ કરવાનું મશીન છે. તેમના અલગ અલગ પ્રકારના રોટાવેટરોના મોડલ પણ અહીંયા મૂકેલા છે. હેવી ડ્યુટીમાં બનાવેલા છે બધા. આ તેમની ઓળણીઓ, આ કાચ આડો મૂકેલો છે કે જે આપણે ઝીણું બિયારણ વાયો તો એ પવનનું ઉડી ન જાય એ માટે કાચ આડો કરી દેવાનો. અને આ બાકી એની બધી હેવી ઓળણીઓ છે. શક્તિમાન, આનાથી તો એકેય ખેડૂત જેના નહીં હોય. એમના પણ ભારી હેવી મશીનો છે. અહીંયા રોટાવેટર, પ્લાવ છે, રોટાવેટર છે, અલગ અલગ પ્રકારના ઝાઝા મશીન છે. દવા છાંટવાના મશીનો છે. આ મોટું બધી મશીન ઘાસ કાપી અને તેની ઘાસડી વાળી દે એવું મશીન છે. આ બહુ હેવી મશીન છે.
આ તેમના બીજા અલગ અલગ પ્રકારના મશીનો બધા. આ હેવી પ્લાવ તેની ઘણું બધી અપડેટ છે હો ભાઈ શક્તિમાન વાળાનું. અહીંયા ભાઈ કેપ્ટન ટ્રેક્ટરનો સ્ટોલ છે. અલગ અલગ 3 કલરમાં ટ્રેક્ટર મૂકેલા છે. કલર તો ભાઈ કેપ્ટનના હો. બાકી કેપ્ટન કંપની વાળાએ આ મિની ટ્રેક્ટરમાં આગળ હુપડું પણ ફિટ કરી દીધું. બોલો, લોડર છે આ કેપ્ટન કંપનીનું. જેટલું પણ આ નાનકડા વિડીયોમાં કવર થયું છે એટલું તમને બતાવ્યું છે. અને છેલ્લે મને મળી ગયો યુનિવિયાનો આ ડાગલો, જેની હારે મેં દોસ્તી કરી અને કૃષિ મેળાને કરી દીધું બાય બાય.